પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને ઘોઘંબા કમળાનગર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી। આ પ્રસંગે ઉપાધ્યક્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો સેનાનીઓને નતમસ્તકે વંદન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીગણ અને સર્વ બાંધવોની આંતરના ઉમળકાથી 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તેમણે શુભકામનાઓ સાથે જણાવ્યું કે 8મી ઓગસ્ટથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે। વડાપ્રધાનના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 45 લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળી રહી છે। તેમણે કહ્યું કે જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે। તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે તેવા ઉદ્દેશથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં વિદ્યાર્થીની દીઠ 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણો દેશ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા સાથે વિશ્વ મિત્રની ભૂમિકા નિભાવી રહ્યો છે। આવનાર વર્ષોમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે। ગુજરાતમાં 19 લાખથી વધુ સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા છે અને રાજ્યના 80 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે। ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ ગુજરાતમાં થઈ જવા રહ્યું છે। તેમણે પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યો અંગે જણાવ્યું કે વર્ષ દરમિયાન જિલ્લામાં 9.43 લાખથી વધુ પશુઓની રસીકરણ તથા 154 પશુ આરોગ્ય મેળામાં થકી 31,000થી વધુ પશુઓને સ્થળ પર સારવાર અપાઈ છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં પંચમહાલ જિલ્લામાં કુલ 16,581 આવાસો પૂર્ણ કરાયા છે। 120.97 કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા ચૂકવવામાં આવ્યા છે। જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેતીવાડી બાગાયત વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓ મળીને છેલ્લા 1 વર્ષમાં જિલ્લાના કુલ 1.34 લાખથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ ગોધરા હેઠળ છેલ્લા 1 વર્ષમાં રસ્તાના કુલ 36 કામોમાં 177.86 કિલોમીટર લંબાઈના ₹93.39 કરોડના મંજૂર કરાયા, જે પૈકી 62.77 કિલોમીટર લંબાઈ કુલ 3 કામો પ્રગતિ હેઠળ છે। મકાનોના કુલ 25 કામો ₹81.15 કરોડના મંજૂર કરાયા, જે પૈકી કુલ 3 કામો પ્રગતિ હેઠળ છે। ગોધરા ખાતે વર્ષ 2024માં ₹31.51 કરોડના ખર્ચે કુલ 16,534 મીટર ધરાવતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવીન મલ્ટી સ્ટોર બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે, જેમાં 48 વર્કશોપ, 41 થિયરી રૂમ તથા 22 જેટલા અન્ય રૂમોની ભૌતિક સુવિધાઓથી સજ્જ સંસ્થાનું પરિસર બનાવવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 26 ITI કાર્યરત છે, જેમાં કુલ અંદાજે 8,500થી વધારે તાલીમાર્થીઓ દર વર્ષે તાલીમ લઈ તકનીકી કુશળતા સાથે રોજગારી તથા સ્વરોજગારી ક્ષેત્રે સક્ષમ બને છે। આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચ પાસ્ટ રજૂ કરાઈ હતી। વિકાસના કામો અર્થે ઘોઘંબા તાલુકામાં 25 લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો હતો। જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા। જિલ્લાના વિવિધ વિભાગના સન્માનપાત્ર અધિકારી કર્મચારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા। આ સાથે ઉપસ્થિતિઓએ વૃક્ષારોપણ કર્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ યાદવ,
ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનોમંથન ન્યૂઝ, નરેશ રાઠવા, કોકંબા.